અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આયોજિત તિરંગા યાત્રામાં શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી હર્ષભાઈ સંઘવી, सांसद श्री हसमुखभाई पटेल, राज्यसभा सांसद श्री मयंकभाई नायक, संगठन महामंत्री श्री रत्नाकर जी, प्रदेश महामंत्री श्री रजनीभाई पटेल, मेयर श्रीमती प्रतिभाबेन जैन, उपाध्यक्ष श्री गोवर्धन भाई झड़पिया, शहर अध्यक्ष तथा धारासभ्य श्री अमितभाई शाह, मारा साथी धारासभ्य श्री बाबूभाई पटेल, श्री हर्षद भाई पटेल, श्री जितेंद्र भाई पटेल, डेप्यूटी मेयर श्री जतीन भाई पटेल, स्टेन्डिंग चेरमेन श्री देवांग भाई दाणी, पक्षना नेता श्री गौरांग भाई प्रजापति, दंडक श्रीमती शीतलबेन डागा, राष्ट्रीय पदाधिकारी श्री क्लस्टर इंचार्ज श्री केसी पटेल, संगठन प्रभारी श्री संजय भाई पटेल, म्युनिसिपल कमिश्नर श्री, कलेक्टर श्री, पोलिस कमिश्नर श्री, चूंटायेला जनप्रतिनिधि, संगठन पदाधिकारी, सौ नागरिक भाईओ बहनों, प्रेस मीडिया मित्रों, सौ ने मारा नमस्कार। विश्व नेता અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને મળેલી મહામૂલી આઝાદીનું ગૌરવગાન કરવા, આઝાદીના લડાઈઓના બલિદાનને યાદગાર બનાવવા માટે હર ઘર તિરંગા યાત્રાના અભિયાનને પ્રેરણા આપી છે। વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશનો આ અમૃતકાળ છે। 2047માં આપણે આઝાદીની શતાબ્દી ઉજવવાના છીએ। આઝાદી મેળવવા વીર ગતિ પામેલા આપણા રાષ્ટ્રભક્તોનું સૌને સ્મરણ થાય તેવો આ દિવ્ય અવસર છે। આ વર્ષે તો દેશવાસીઓમાં અભિયાન માટે ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ જાગ્યો છે। આજે અમદાવાદમાં આપણા લોકલાડીલા સાંસદ અને કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આજે તિરંગા યાત્રા રાષ્ટ્રભક્તિ સભર માહોલમાં યોજાઈ રહી છે। વડાપ્રધાનશ્રીનું સ્પષ્ટ માનવું છે કે તિરંગો લોકોને એક સાથે લાવે છે। આઝાદીના આંદોલન સમયે તિરંગો ફરકાવીને લોકો આઝાદી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હતા। આપણે તિરંગો ફરકાવીને આઝાદીના 100મા વર્ષે વિકસિત ભારત માટે કર્તવ્યબદ્ધ થવાનું છે। આપણને દેશની આઝાદીના આંદોલનમાં સામેલ થવાનો અવસર નથી મળ્યો, પણ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાનનો અવસર મળ્યો છે। આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભારત વિકસિત ભારત બનવા તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે। ગુજરાતની માટીના સપૂત મહાત્મા ગાંધી અને સરદાર પટેલ દેશને સ્વરાજ્ય અપાયું, તે જ રીતે ગુજરાતના બે સપૂત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબે દેશને સુરાજ્ય અપાવ્યું છે। વિકાસની રાજનીતિનો ઇતિહાસ રચ્યો છે। હર ઘર તિરંગા અભિયાન દ્વારા આપણે નેશન ફર્સ્ટની ભાવના જન જનમાં જગાડવાની છે। આપણે આ તિરંગા યાત્રા દ્વારા દેશને વિકાસ પથ પર વધુ આગળ લઈ જવા માટે કટિબદ્ધ થવાનું છે। હર ઘર તિરંગાને વિશાળ જન આંદોલન બનાવીએ એ જ અપેક્ષા સાથે આજના તિરંગા યાત્રાના શાનદાર આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવી વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।